રાજ્યમાં રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે। રાજા રજવાડા ઉપર ટિપ્પણી આપતા ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપેલો છે। રાહુલ ગાંધીના નિવેદન પર જલુજી ઠાકોરે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે। રાજા મહારાજાઓ ગરીબ લોકોની સેવા કરવા વાળા હતા। રાજા રજવાડાઓએ કેટલા લોકોને જમીન આપી છે અને આજ દિન સુધી જમીન પર લોકો નિર્વાહ કરી રહ્યા છે। ગઈકાલે જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજના વિરોધમાં કે જે રાજા રજવાડો વખત એ લોકો એકબીજાની જમીન પડાવી લેતા, હડપ કરી લેતા, છીનવી લેતા, અને આ જે નિવેદનથી અમારો આખો ક્ષત્રિય સમાજ નારાજ છે અને એમના આ વિરોધને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને આ નિવેદનથી જ્યારે રાહુલ ગાંધી પાટણની અંદર પ્રવેશ કરશે ત્યારે અમે આખો ક્ષત્રિય સમાજ પાટણ જિલ્લો હોય કે ઉત્તર ગુજરાત હોય અમે એમનો વિરોધ કરીશું। અને આ નિવેદનમાં કંઈ પણ અમારા ક્ષત્રિય સમાજ આખા ભારત દેશની અંદર એનો સખત વિરોધ કરે છે અને અમે આ વિરોધ નોંધાવીશું। રાહુલ ગાંધીના નિવેદનને લઈને પાટણમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો। પાટણના ક્ષત્રિય આગેવાન વિનયસિંહ ઝાલાએ કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને હું વખોડું છું। તેમની સામે નારાજગી પણ દર્શાવી। રાહુલ ગાંધીએ કહ્યું છે કે રાજા મહારાજાઓએ જમીનો છીનવી લેતા, હડપી લેતા, એટલે એ નિવેદન એનું તદ્દન ખોટું છે। રાહુલ ગાંધીના નિવેદનને હું વખોડી કાઢું છું અને સખત શબ્દોમાં એના સામે નારાજગી દર્શાવું છું। રાજા મહારાજાઓ હતા એ રજવાડા આપવાવાળા હતા। રાજા મહારાજાઓએ ગરીબ લોકોની સેવા કરવાવાળા હતા અને કેટલાય એવા દાખલા છે કે જમીનો કેટલાય લોકોને આપી છે અને આજ દિન સુધી રાજા મહારાજા આપેલી જમીન પર એ લોકો નિર્વાહ કરી રહ્યા છે। એટલે રાજા મહારાજા માટે આ જે વાત કરી છે એ ખરેખર શરમજનક છે અને એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સમગ્ર અમારો ક્ષત્રિય સમાજ પણ એને વખોડી કાઢે છે।